જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે કામની જીવન. ગાંધીજીએ સત્યાગ્રહ વ્યક્તિગત કરવાનો આદેશ આપ્યો. નાના ભાઈથી માંડીને તમામ આ આંદોલનની અંદર જોડાયા. અમારા દળના વડા એ મોહનભાઈ 1930 ની અંદર નાનાભાઈ સાથે જેલમાં પણ ગયા. પરંતુ મનુભાઈ પંચોળી અણદાદા કહે છે કે મારી કૌટુંબિક પરિસ્થિતિ એવી ન હતી કે હું સત્યાગ્રહની અંદર જોડાઈ શકું. આથી મોહનભાઈએ મને છાત્રાલયની જવાબદારી માટે નાના દાદા પાસે લઈ ગયા. મેં નાનું એવું બાંડિયું પહેરેલું અને ઓરેજીસની લાંબી ચડ્ડી પહેરી હું નાના દાદા પાસે હાજર થયો. એ વખતે અમારી શું વાત થઈ એ મને યાદ નથી, પરંતુ મને જોતા નાના દાદાએ કીધું કઈ વાંધો નહીં, તું ગૃહપતિનું કામ સંભાળી લેજે. ત્યાર પછી એમને મોહનભાઈને કીધું કે આ તમે જે લાવ્યા છો એ ચક્કર લાગે છે. એકદમ સરળ અને આ જ રીતે કામ કરનાર ધોની સ્વભાવ એમનો દેખાઈ રહ્યો છે અને મને છાત્રાલયનું કામ, ગૃહપતિનું કામ સોંપાયું. મહિને 12 રૂપિયાનો પગાર. અને પ્રથમ દિવસે હું ગયો તો નાના દાદાએ મારા કામની યાદી બનાવી હતી અને મારા હાથમાં સોંપી દીધી. કામ મેં જોયું તો એમાં નાની નાની વિગત લખ્યું હતું કે તમારે તમામ સંસ્થાઓના ગોળાઓ જોવા, પાણી ગાળીને અંદર ભરવું, અંદર હાથ ફેરવીને લીલો છે કે કેમ એની તપાસ કરવી, તમામ પાણીના ટાંકાઓ ભરી દેવા, નિયમિત એમની સફાઈ કરવી, વિદ્યાર્થીઓના માથા ધોઈ દેવા, એની અંદર લીખ ટોલા પડે તો વીણી દેવા. આમ વિદ્યાર્થીનું ધ્યાન રાખવું, વાળ મોટા ન થાય એ પણ જરૂર પડે તો કાપી દેવા. સંસ્થાની અંદર તમારે નાનું મોટું તમામ કામ કરવાનું, વિદ્યાર્થી સાથે રહેવાનું, સાથે છાત્રાલયની અંદર ભોજન કેવું થાય છે એ ચાખવાનું. આવી નાની નાની તમામ બાબતો અંદર લખી હતી. હું તો જોતો જ રહી ગયો. મને એમ કે મોટું કામ લખ્યું છે, પરંતુ અહીં ચીવટપૂર્વક નાનું કામ લીખ અને ટોલા સુધીનું લખ્યું હતું. મને આવું કામ કરવું ખૂબ ગમતું, એટલે મેં તરત એ કામ સંભાળી લીધું. અને દરરોજ સવારમાં હું ઉઠું તો નાના દાદાની નિયમિતતા મને ઉડીને આંખે વળગી હતી. 8:30 થાય એટલે એવા સરસ મજાના સફેદ અને ખાદીના વસ્ત્રો પહેરી, એકદમ ચોખ્ખા વસ્ત્રો પહેરી એ છાત્રાલયની અંદર આવી જાય. સૌથી પહેલા બીમાર વિદ્યાર્થીઓના પાસે દવાખાને જાય, તેને ખબર અંતર પૂછે, તેમના માથા ઉપર હાથ ફેરવે, દવા લીધી છે કે કેમ તે જાણે. ત્યાર પછી તેને કેવો ખોરાક આપવો એની વાત ગૃહપતિને કરે. નિયમિત રીતે આ કાર્ય કરે. વિદ્યાર્થીઓ સાંજના સમયે પણ નિયમિત છાત્રાલયમાં આવે, વિદ્યાર્થીઓને મળે, તેમની વાત કરે. ત્યાર પછી પોતાના ખંડમાં જાય અને ખંડમાં જઈ રાત્રિના મોડે સુધી વાંચન કરે. જ્યાં સુધી એ સંસ્થાની અંદર હોય ત્યાં સુધીનો અખંડ નિયમ ક્યારેય મેં એ ભંગ થતો જોયો નથી. એટલે જ એમના ગુણો મને લાગી ગયા અને હું તેની સાથે કામ કરવા માટે તૈયાર થયો. એ બાંડિયું ને ચડ્ડી પહેરીને હું જોડાણો અને જ્યો ત્યાં સુધી સુંદર મજાનું કામ. આમ નાના ભાઈની નિમિત્તતા ખૂબ સુંદર